આહા હા કેરી તને ખાવ પણ આ મને વધારે મીઠી લાગે છે. પણ રૂપાળી તો આય છે કે અસલ નાની એમથી છે, પણ આ તો મોટી જબર છે. મને આ કાપવાનું મન થાય છે. આ ખાવ ના ના આ ખાવ ના ના આ ખાવ. હાય કઈ મીઠી એ છે સમજાતું નથી. આ ખા મને બેવા દે. અને પૂજારી આ તો શું એકલી બળબડ કરે છે? આ ખાવ આ ખાવ આ ખાવ. એટલે પૂજારી આવી મસ્તની કેરી છે તો કાપીને ખાઈ જવાનું હોય, જોવાનું ન હોય આને. એવી મસ્તીની કેરી છે એટલે જ વિચાર કરું છું ને કે આ ખાવ કે આ ખાવ. અરે પૂજારી તું કહે ને આ ખાવ આ મીઠી છે આ ખાટી છે. અરે પૂજારી એમ ખબર ન પડે, આને કાપીને ખાય તો આપને ખબર પડે કે આ મીઠી છે કે ખાટી છે. ઉભી રે, હું છે ને હમણાં જ સરી લઈ આવું. એલી કાપીને હમણાં ખાઈ જાવ આ અને હારી નીકળે. પણ હું આ બે કેરી ખાઈ જઈશ ને તોય છે ને મને સંતોષ નહીં થાય. જાણે બજારમાં જઈને પૂછીએ ને કે આ કેસરનો ભાવ શું છે. કા તારે ભાવ જાણીને શું કરવું છે? અરે હારું મેળ પડે, સસ્તી હોય તો લઈ લે આખું ખોખું. આ બે કેરી શું થાય? હા તને ખબર જ છે કેરી મને એટલી ભાવે છે ને તને એટલી ભાવે છે. હા સાચી વાત છે, મસ્ત આઈડિયા છે. બજારમાં જઈને પૂછ કેસરનો ભાવ શું છે. હા હું હમણાં જ પૂછ્યો. આ ખાવ કે આ ખાવ? આ મીઠી છે કે આ મીઠી છે? હવે તો ઓલી ભાવ પૂછીને આવે ને આખું ખોખું લઈને આવશે ને પછી કઈ જવું જ નહીં પડે. પછી કાપીને ખાધા ખાત ખાવાનું. આ ખાવ કે આ ખાવ? અંકિતા પણ આખું ખોલીને આલ ને. મારે આખું ખોલી જ છે તો પણ કા ભટકાણી ક્યાં જાતી? ઓ નો. અરે હું તો બજારમાં જાતી હતી. તું ક્યાં જાતી હતી? હું બજારેથી હેલી જાઉં છું ઘરે. હે પણ તું વળી બજારમાં શું લેવા જાતી હતી? અરે નિકિતા ઓલી પૂજારીએ મને શું કીધું કે તું બજારમાં હેલી જા અને આ છે ને કેસરનો ભાવ પૂછે કે અત્યારે કેસરનો ભાવ કેટલો છે, એટલે હું બજારે જાઉં છું. હે એટલે તું બજારે જાસ? અરે અંકિતા તો એમાં તારે બજારમાં જવાની કઈ જરૂર છે? હું અત્યારે હે ને હાલમાં બજારમાંથી જઈને આવું છું. તો કેસરનો ભાવ હું તને કહી દઉં. હે તને કેસરનો ભાવ ખબર છે? લે ખબર જ છે તો મને કે ને, એટલે મારે ખાલે ખોટો છે ને બજારે ધક્કો ન થાય. કેસરનો ભાવ આમ તો જો મેં ઘણી જગ્યાએ પૂછી લીધું કે કેસરનો ભાવ શું છે. લગભગ કિલાના છે ને 4 લાખ રૂપિયા હાલે છે. હે 4 લાખ? હે નિકિતા તારથી બોલવામાં ભૂલતા નથી થતી ને? ના એલી જ્યાં પૂછો એમ જ કે કિલાના 4 લાખ રૂપિયા. 4 લાખ? હા યસ કેસરનો જ ભાવ છે ને, તે બટેકાનો ભાવ નથી ને? અરે હા બાપા કેસરનો જ ભાવ છે. કેસરનો ભાવ? થેન્ક યુ નિકિતા, થેન્ક યુ. હું જાઉં છું હવે. બાય. એલા અંકિતા આમ ગાંડા ઘોડા કા કરે? કેસરનો 4 લાખ રૂપિયા ભાવ સાંભળીને ગાંડી કા થઈ ગઈ અને આટલી રાજી થઈને શું લેવા જાય છે? હવે એની જિંદગીમાં હું હાલતો હોય મને શું ખબર છે. હાલો હું તો જાઉં. ભૂખ લાગી છે, રસોડામાં જાઓ. રસોડામાં તો કઈ ખાવાનું હોય છે જ. કેસર કેરી મજા આવી જાય ખાવાની. કેસર કેરી યસ મારી ફેવરેટ કેસર કેરી. મજા આવી જવાની. યસ આને મસ્તની સુધારી અને સીરું કરી અને પછી ખાઈશ. મજા આવી જવાની. અને હારે ડોરી મને ચાલુ કરી દઈશ. મજા આવી જવાની. એક તો પાર્ટી છે, પાર્ટી કેસર કેરીની પાર્ટી. યસ એક તો પાણી જાય અને કોઈ નળી નો હંકેલે. એમને એમ નળી રાખી લઈ જાય. જેટલું કરું જ્યાં લગી હું નો હંકેલું ને ત્યાં લગી કોઈ વયને નો કરે બધું. ખાવ પૂજા
કેસરનો ભાવ જાણી આવી. કેસરનો ભાવ જાણી આવી? હા બજારે તું હાલી આવી? એલી મેં તો તને બજારે મોકલી હતી, એટલી જલ્દી કેમ કોઈ આવી ગઈ? પણ હું બજારે નથી ગઈ. બજારે તું નથી ગઈ તો કેસરનો ભાવ કેમ ખબર તને? હે, મને ખબર છે. મને બેવકૂફ બનાવે છે? ના હું તને નથી બેવકૂફ બનાવતી, પણ મને કેસરનો ભાવ ખબર છે. તું બજારે ગઈ? ના હું નથી ગઈ. એલી તું બજારે નથી ગઈ તો કેસરનો ભાવ તને કેમ ખબર પડી? પણ હું તો કેસરનો ભાવ જાણીને આવી છું. તો તું બજારે ગઈ? હું બજારે નથી ગઈ પૂજા. તો કેસરનો ભાવ કેમ ખબર? મને ખબર છે. કેમ ખબર? બજારે જયા વિના કેસરનો ભાવ ખબર કેમ પડે? અરે પૂજા ઈ તો હું તને બતાવવા આવી છું. આ તો પણ બતાવવામાં જે બતાવાયું હોય. બજારે ગઈ નથી તો કેસરનો ભાવ ખબર પડી ગઈ છે. કોણ જાણે કેમ ખબર પડી હોય? ફરિશ્તા આવ્યા છે વચમાં? ના ના ઈ ફરિશ્તો કોણ છે તને ખબર છે? ફરિશ્તા હાચકો મળ્યા હતા તારે? નિકિતા. હા, ફરિશ્તી હવે નિકિતા. ઈ નિકિતા ઈ તો હવા બાજી વાળું માણસ છે. એને કીધું ને તે માની લીધું. અરે ઈ બજારે ગઈ હતી તો ઈ છે ને મને ભટકાણી. તો મેં એને છે ને કેસરનો ભાવ પૂછ્યો તો એને ખબર હતી. તો એને કેટલો ભાવ કીધો તને ખબર છે? ખબર હોય તો હું તને પૂછતી હોય કે મને એટલે તો મેં તને મોકલી લીધી બજારમાં. અરે પૂજા તું હે ને આ ભાવ સાંભળીશ ને તો તું ગાંડી થઈ જઈશ. હે, એવું બધું શું છે? મને તો કે તું આટલી ગાંડી થઈ ગઈ છે, મને તો કે એટલે પછી ભાઈ ભેગી થાય ને આપણે પાગલખાને જઈશું. હે, આપણે ગાંડા થઈ જાય તો ભાઈ ભેગી થઈને જઈશું. હાલ મને કે તો ખરા. અરે પૂજા આપણે રૂપિયા આવા થઈ ગયા. હે, હા જલ્દી પાગલખાનું ખોલો, જલ્દી પાગલ થવા માંડ્યો અમે ભાઈ. જલ્દી ભાગ કે હજી તું પૂરી પાગલ નથી થઈ. હજી હું તને પૂરી પાગલ કરું. હે, તારા જેટલી. હા જલ્દી કર, જલ્દી. શું ફાલતુની વાતો કરે? કેમ થાય આપણે અહીંયા? પોતું જોતો હાજુ નથી, કેમ રૂપિયા વાળા થાય? ટીવી જોતા જોતા ખાવું વધારે મજા આવશે. આ કઈ ચેનલ આવી ગયું? આમાં નથી મજા આવતી. અરે પૂજા આપણે છે ને અમીર થઈ ગયા. રૂપિયા વાળા થાય ને એની આપણે ખબર નથી, પણ તું પાક્કું પાગલ થઈ ગઈ છો. પણ પૂજા તું મારી વાત તો સાંભળ. પણ મેં તને તું વાતના ભજીયા કરે છે ઊભી ઊભી ચારની. મોકલી તો તને જે કામ કરવા ઈ તો બોલતી નથી તું. હા હા હું બોલું છું. બોલ બોલ. હા. હું છે ને મને ને રસ્તામાં છે ને નિકિતા મળી. ક્યાં હું નિકિતા મળી? હા, આગળ તો અવાય જ. હા આગળ વધુ છું. પછી મેં છે ને થોડીક નિકિતાને વાતું કરી. પછી છે ને એને મને એમ કીધું કે તું ક્યાં જાસ? તો મેં એને એમ કીધું કે હું બજારે જાઉં છું. તો એને નિકિતાને એમ પૂછ્યું કે છે ને તું શું લેવા જાસ? મેં કીધું કેસરનો ભાવ પૂછવા જાઉં છું. અરે એને મને એમ કીધું કે તારે ધક્કો ખાવાની શું જરૂર છે? મને કેસરનો ભાવ ખબર છે. હે, તો અત્યારે બજારમાં કેસરનો ભાવ શું હાલે છે? અરે 1 કિલોના 4 લાખ. હે, હા હા, આમાં મજા આવશે. આ તો મારો ફેવરેટ શો છે. કેસરનો ભાવ 1 કિલો 4 લાખ? હા મેં છે ને એને પૂછ્યું હતા ને કે આ પાકું જ છે ને? તેને હા પાડી. સાચું કે? હા અરે અંકિતા, તઈ તો આપણી પાસે ઓલી 2 કેરી રહી ને, આપણે બહુ સાચું કહેતી હતી તું. 2 કેરીનો ભાવ કેટલો થાય? 4 કેરી એ 1 કિલો થઈ જાય. હા. 2 કેરી છે 500 ગ્રામની તો થાય જ, એટલે 2 લાખ જેવું તો થાય જ. પૂજા ઓલી 2 કેરી ક્યાં? ઈ રે પીછા જલ્દી આવ. હા હે, કેરી લે અંકિતા, ફ્રીજ ખોલ ફટાફટ. 2 લાખ કાઢ. હાલ. હે અરે એટલે 2 કેરી કાઢ અંદરથી, આમ ફ્રીજમાં જ છે. आगे धमाल, पीछे धमाल, आगे धमाल, पीछे હા હે, 2 લાખ રૂપિયા. જલ્દી જલ્દી કાઢ, જલ્દી અંકિતા. હા લે અંકિતા, હું કરે? પૂજા આમાં તો કેરી નથી. હે, કેરી નથી? ના એલી મેં એમાં જ મૂકી હતી, એવું કેમ બને? એમાં નથી. હા નથી. તું જોઈ લેજો. હા એલા, આમાં તો કેરી નથી. હા હા, ઉપલા મારે છે. ખોટું ટેન્શન ના લે. છે
નથી આમાં નથી. હવે પૂજા ક્યાં કોલી દીવડી તો નથી ખાઈ ગઈ ને? હા એલી અંકિતા જરૂર ઈ ભૂખલી રહી ને ભૂખલશે કેરી ઈ છે ને મુક્તિ જ નથી ઈ કેરી ખાઈ ગઈ છે. જલ્દી જલ્દી કર અંકિતા જલ્દી આપણા 2 લાખ બચાવો જલ્દી જલ્દી અંકિતા જલ્દી કર. તો વઈ ગઈ આ જલ્દી. એલી પણ શું થયું? શું કરતી તી તું આ? કેરી ખાતી હતી એમાં શું હોય? ભૂખ લાગી હતી મને. અરે 2 લાખ નો દાગીનો છે. તાઈ જાઓ ને ખોટાડ્યું ભાઈ મને બેવકૂફ બનાવશે ને ભેગ્યું થઈને. મને સમજાઈ ગયું મને કે રીઝન શું છે. તમારા બે કેરી મને ખાવા નથી દેવી ને? મને ખબર પડી જાય તમે ગમે એટલું અંતાડો. અંકિતા ગમે કઈ કેરી તો હું ખાઈને જ રહીશ. 2 કેરી ના 2 લાખ હું કઈ ગાંડી લાગુ છું તને? અરે તું પેલા વાતો બંધ કર જાનો. અંકિતા આપણે કેસરનો બજારમાં ભાવ હું આલે કેતો આને. અરે દિવ્યા બજારમાં છે ને અત્યારે કેસરનો ભાવ શું છે તને ખબર શું હોય? 120 કિલો છે. અરે ના અરે 1 કિલો એ 4 લાખ રૂપિયા. હે હા અંકિતા ખોટું બોલ માં સાચું બોલ. શું ભાવ છે આનો? જા અત્યારે તું ચેક કરી જા. અરે અંકિતાને મેં જ મોકલી હતી બજારમાં કેસરનો ભાવ નક્કી કરવા. અંકિતાએ નક્કી કરીને આવી કે કેસરનો બજારમાં ભાવ અત્યારે 4 લાખ રૂપિયા છે કિલે. તો વિચાર કર ઈ પ્રમાણે 500 ગ્રામ જેવી તો આ કેરી છે જ આપણી પાસે 2 લાખ રૂપિયા જેવું છે. એટલે હાચે કા તું એને ખાવા જાતી હતી. 2 લાખ રાય હમણાં હું આ 2 લાખ ખાઈ જાત. મારા પેટમાં હોતા 2 લાખ. સારું કર્યું નો ખાધા મેં. એમ થોડી તને કઈ ખાવા દે અમે. ઈ તો મને ખબર છે પણ હવે આમાં બધાનો ભાગ થાય હો. સમજી લેજો. આ જોઈ કેવી હાચવાણ થવા માંડી. જોયું ભાવની ખબર પડી તા. 2 લાખ હાલો અરે પેલા આની ડીલ કરવી પડશે આપણે. અને વેચવા માટે કોઈ ગોતું તો પડશે ને. સાચી વાત છે. પણ આટલી મોંઘી કેરી છે ગમે એ લઈ લે. પણ પેલા આપણે કોઈ ગોતું તો પડશે ને માં. કોક લઈશે કેરી પછી આપણે છે ને ઈ 2 લાખ રૂપિયા આવશે એનો ભાગ પાડ લે. હા સાચી વાત છે. હાલો તો આને જાય માર્કેટમાં વેચવા. હા હાલો સાહેબ 2 લાખ રૂપિયાનો દાગીનો બોલ આમાં નાખી દે. એલી એવું કર્યું હોય તો અને બેંકમાં મૂક્યું હોય તો? બેંકમાં મૂકું તો હરી ન જાય. કોનું છે કઈ હે? સાચી વાત છે. કેરી છે. હા પડદા થઈ જાય. આના કરતા તો છે ને રોકડી કરી લેવાય. હા હાલો ભાગો પાડી જલ્દી હાલો. પછી બેંકમાં મુકાય 2 લાખ રૂપિયાને. હા એમ નહીં મને એક આઈડિયા મસ્તીનો. આ 2 લાખ ની છે ને તો આપણે ને 3 લાખ ની વેચશો. માર્કેટમાં 2 લાખ ભાવ હાલે છે તો 3 લાખ રૂપિયામાં કોણ લેશે આપણી પાસેથી? હા દિમાગ મારી વાતો કરે. હાલો હવે હાલો. આ હે એલી હું તો બહુ એક્સાઇટેડ છું. ક્યારે બધું વેચાયા. ગાંડી પાલટી કઈ બાજુ જાવ છો? કાંઈ મેં ગાંડી પાડી નથી હો. હા અરે તમે તણે આમાં મારી જાતી હતી તો હું તો શું ગમે ઈ કે. અરે અમારા બહુ ઇમ્પોર્ટન્ટ કામ છે જલ્દી. હા. તું શું ખોટે અમારો ટાઈમ બગાડે? બહુ મોડું થાય છે અમારે. હા પણ એલી જાઓ છો શું લેવા? એવું જ શું કમાવા. હે આ ડીલ કરવા જાય છે. આ કેરીની ડીલ કરવા. હા 2 લાખ રૂપિયાનો દાગીનો છે. જલ્દી કોઈ ગ્રાહક મળી જાય ને 2 લાખ રૂપિયા જેની પાસે હોય ને એને આ છે ને અમે 2 લાખ રૂપિયાનો દાગીનો વેચી દઈ. અને નિકિતા હવે અમે રૂપિયા વાળી પાર્ટી થઈ ગઈ છે. અમે કઈ આમ તેમ પાર્ટી નથી હો. હા, લે. રાખજે. હા એટલે હરખી રીતે વાતું જલ્દી કરવા. આમ હવા દે. હાલે હાલે જલ્દી આપણે. એક મિનિટ આ મને દેખાય તો આ કેરી ઉપરથી જ પીડી છે કે હાચી હોનાની છે? તો તમે 2 લાખ રૂપિયા કહો છો? હોનાની નથી ખાવાની કેરી છે. કેરી છે કેસર કેરી. હા એલી આપણે ઓલી ચીરું પાડીને ખાઈ ઈ કેરી છે. હા એલી આના કોણ 2 લાખ રૂપિયા તમને દેશી? એલી મને કઈ સમજાતું નથી. અરે નિકિતા તને ખબર નથી અત્યારે આ કેસર કેરીનો બજારમાં શું ભાવ હાલે છે? શું ભાવ આલે છે? એટલે કિલોના 4 લાખ રૂપિયા. હે તઈ જો નિકિતા કિલે 4 લાખ રૂપિયા છે.
કિલ્લા જેવી તો નથી ક્યારે અમારી પાસે, પણ 500 ગ્રામ જેવી છે, એટલે 2 લાખ રૂપિયા જેવું આવી જાય છે. જો કોક મળી જાય ને અમને તો 2 લાખ રૂપિયા અમારા પાકી જાય. એટલે તમે તારે પાગલ જ થઈ ગઈ ને? હે ગાંડી તો અતિ જ પાગલ થઈ ગઈ લાગે છો. એટલે આના તમને કોણ 4 લાખ રૂપિયા દે? એટલે 120 નો 8.5 કિલો થાય છે કેસર કેરીનો ઈ ભાવ છે. કોને કીધું તને? કા નીકળતા તે તો મને કીધું તું. શું કીધું? હલે હમણાં આપણે ભેગા થયા હતા ત્યારે તે મને નતું કીધું? શું કીધું તું? તું બજારમાંથી આવતી હતી, પછી હું તને ભેગી થઈ, પછી મેં તને એમ કીધું કે કેસરનો ભાવ મારે જાણવો હશે, તો તે મને કેસરનો ભાવ શું કીધો હતો? કેસર નો 4 લાખ રૂપિયા ભાવ કીધો. હા તો ઈ તો હાલો એની બજારમાં. કેસર નો 4 લાખ રૂપિયા ભાવ એટલે કેસર કેરીનો નહીં, દૂધમાં નાખવાનું કેસર આવે ને એનો કિલે 4 લાખ રૂપિયા ભાવ. હે આ કેસર કેરીનો ભાવ નથી. કેસર આવે ને કેસર હાઇબ્રિડ છે, જોઈ છે કોઈ દી? હા એલી આ તો એનો ભાવ કીધો મેં. નાના જેવી આ કેરીનો નતો કીધો. શું અંકિતા તુંય? હા પણ તે કેસર કીધું તો મને એવું હતું કે તે કેસર કેરીનું કેસ. તો તે મને કેસર નું પૂછ્યું તું, કેસર કેરી નું કીધું તું? અરે અંકિતા આની કરતા મને ખાઈ જવા દીધી હોત તો કેરી. 2 કેરી 2 લાખ માં વેચવાઈ ગઈ હતી. મારું નામ છે પૂજા. મારું નામ છે અંકિતા. મારું નામ છે નિકિતા. મારું નામ છે દિવ્યા. જો તમને અમારો આ વિડીયો ગમ્યો હોય તો અમારા વિડીયોને લાઈક કરો, શેર કરો, અમારી રંગ ડિજિટલ ચેનલને સબસ્ક્રાઇબ સબસ્ક્રાઇબ કરો. કરો. કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને કહેજો અમારો વિડીયો કેવો લાગ્યો. આ કદાચ સારી એ છે, પણ દેખે તો આ એ મસ્તી રૂપાળી લાગે. એક્શન. આ ખાવ કે આ ખાવ? તો તારે બજારમાં જવાની કાંઈ જરૂર નથી. હું અત્યારે હે ને હાલમાં જ બજારમાંથી હાલીને આવશું. પાછળ એક્શન. ભૂખ લાગી છે, રસોડામાં જાઉં, કાં તો હશે જ ખાવાનું. બસ લઈ લે. એક્શન. યસ આને મસ્તીની સુધારી, યસ આને મસ્તીની સુધારી અને સિર એક્શન. 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 હું કેરી તો ખાઈ ન જાય, સંકતા ગમે એ કરી લે તું. પણ તું વાત તો સાંભળ. થોડી વાર્તા કરી રાખો, વાર્તા કરો. મોટી વાત તો ચાલુ કર. એટલે આના તમને કોણ 4 લાખ રૂપિયા દે? અને આનો ક્યાં કિલે 4 લાખ? આનો ક્યાં કિલે 4 લાખ રૂપિયા ભાવ છે? આ તો કિલો 120 નો કિલો આડે ઉઠાય પાછું. એક્શન. એલ્યો આનો ક્યાં કિલે 4 લાખ? મારું નામ છે પૂજા. હા. હા